जय मां मेलडी मित्रों, आज આપણે બનાવી રહ્યા છે લસણિયા ભૂંગળા બટેટા। તો સૌ પ્રથમ આપણે થોડું ઘણું તેલ લઈ લીધું છે, જેને આપણે ગરમ થવા માટે મૂકી દીધું છે। નાખીશું। હવે આપણે તેને બરોબર સાંતળી લેવાનું છે, જેના કારણે કાચું લસણની સ્મેલ ના આવે। લસણ જ્યાં સુધી થોડું ઘણું બ્રાઉન કલર ના પકડે ત્યાં સુધી તેને સાંતળી રાખજો। તમે જોઈ શકો છો લસણ થોડું ઘણું બ્રાઉન કલર પકડી લીધો છે। તો હવે આપણે એક પેસ્ટ તૈયાર કરી છે, જેમાં મીઠું, મરચું, હળદર, ધાણા જીરું અને થોડી ઘણી હળદર નાખીને થોડું ઘણું પાણી ઉમેરો, જેથી કરીને બળેલા મરચાંની વાસ ના આવે। હવે મરચું જ્યાં સુધી ચડે નહીં ત્યાં સુધી આપણે થોડું ઘણું તેલ છૂટું ના પડે ત્યાં સુધી ઢાંકી દઈશું। તો હવે જોઈ શકો છો તમે, તેલ આપણું છૂટું પડી ગયું છે અને ચટણી પણ એકદમ રેડી થઈ ગઈ છે ઘાટી। હવે આપણે તેમાં બાફેલા નાના નાના ટુકડા કરેલા બટેટાને એડ કરી દઈશું। હવે બટેટા અને ચટણીને સારી રીતે મિક્સ કરી લો। તમે જોઈ શકો છો મિત્રો, આપણા બટેટા બનીને રેડી થઈ ગયા છે। હવે આપણે ભૂંગળા તળી નાખશું। તો હાલો મિત્રો, આપણા બટેટા ભૂંગળા બનીને તૈયાર થઈ ગયા છે। તો તમે જોઈ શકો છો આપણા સ્વાદિષ્ટ બટેટા તૈયાર થઈ ગયા છે। અને આ ભૂંગળા અમારે વિડીયો આ નવો પહેલી જ વાર ઉતારેલો છે, તો પ્લીઝ મને સપોર્ટ કરજો। જો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો।